હવે જુઓ રાજ્યના ટોપ 9 ન્યૂઝ। હવામાનની આગાહી મુજબ રાજ્યમાં ઠેર ઠેર મુસીબતનું માવઠું વરસ્યું। દરેક શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। અમદાવાદ, મહેસાણાના બહુચરાજીમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો તો સાબરકાંઠાના ઈડરના પલસાણ વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો। આ માવઠાથી ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે। શિયાળુ પાકમાં ઘઉં, ચણા, જીરું, મરચાને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આ તરફ કમોસમી માવઠાએ સૌરાષ્ટ્રને પણ ભીંજવ્યું હતું। જામનગરના કાલાવડ તાલુકામાં પણ વરસાદ પડ્યો। રાજકોટમાં પણ કમોસમી વરસાદ પડ્યો અને પડધરી આજુબાજુના ગામમાં માવઠું પડ્યું। મોરબીના ટંકારાના મીતાણા નજીક કમોસમી વરસાદ પડ્યો। ખંભાળિયામાં કમોસમી વરસાદ પડતા રસ્તા પર પાણી ભરાયા હતા। ઉત્તર ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। યાત્રાધામ અંબાજીથી લઈને અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો। કમોસમી માવઠાથી અંબાજી મંદિરમાં યાત્રિકો પણ ભીંજાયા તો વાતાવરણ પલટાથી ખેડૂતોની ચિંતા વધી। પાટણની તો રાધનપુરમાં અને પાટણ શહેરમાં પણ વરસાદ ખાબકતા માર્કેટયાર્ડમાં ખુલ્લામાં રહેલો તૈયાર પાક પલળી ગયો। રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત છે। એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતા 24 કલાક વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગ અનુસાર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠું થઈ શકે છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા। આગામી 48 કલાક સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ। લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં તમામ પાર્ટી અત્યારથી પ્રચાર પ્રસાર કરવા લાગી છે। ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક એવા રાજસ્થાનના નાયબ મુખ્યપ્રધાન દિયા કુમારી પહોંચ્યા હતા। તેમણે દાવો કર્યો કે ભાજપ આ વખતે 400 પાર બેઠક જીતશે। સાથે જ વડાપ્રધાન મોદીના મહિલા સશક્તિકરણના પણ તેમણે વખાણ કર્યા। સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત ગુજરાત સરકારના પ્રધાનો રામલલાના દરબારમાં પહોંચ્યા। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના પ્રધાનોએ રામલલાના દરબારમાં શીશ ઝુકાવ્યું અને ભગવાન રામના આશીર્વાદ મેળવ્યા તો ભૂપેન્દ્ર પટેલે રામ જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી અને ભગવાન રામના પ્રસંગની પ્રતિકૃતિ સમાન ચિત્રની ભેટ ધરી તો ભગવાન રામના દર્શન કરીને સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સહિત દેશના વિકાસની પ્રાર્થના કરી। સુરેન્દ્રનગરના પાટડી માર્કેટયાર્ડમાંથી નકલી જીરું ઝડપાયું છે। હળવદના વેપારી પાસેથી 142 મણ નકલી જીરું ઝડપાયું છે। વેપારી વરિયાળીને કલર કરી જીરું બનાવતા હોવાનું સામે આવ્યું છે। જીરાના નમૂના લઈ તપાસ માટે લેબમાં મોકલાયા। પાછલા ઘણા સમયથી ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સના કાળા કારોબાર માટે માફિયાની પસંદગી બન્યો છે। ત્યારે દરિયાઈ સુરક્ષાની સમીક્ષા કરવા પહોંચ્યા અમરેલી કલેક્ટર અજય દહિયાએ કોસ્ટગાર્ડના શિપમાં સવાર થઈને દરિયાઈ સુરક્ષાની સમીક્ષા કરી। રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે શિક્ષણ બોર્ડે તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે। આગામી દિવસોમાં શરૂ થનાર પરીક્ષામાં 16,76,000 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે। ત્યારે શિક્ષણ બોર્ડે પરિપત્ર જાહેર કર્યો છે જેમાં બોર્ડની પરીક્ષામાં ખોટી માહિતી ફેલાવનાર સામે કાર્યવાહી કરાશે। ખોટી માહિતી ફેલાવનારાઓ સામે આઈપીસી અને આઈટી એક્ટ મુજબ થશે કાર્યવાહી।